માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. સપનું જોયું લે આ ડોસી હતી તાણ હતી કદી જિંદગીમાં લે મારા આવા દારા હતા નહીં. વાહન ગાતો, કચરો વારતો, પછી થયા વાસંડી વારતો, એટલે આવા દારા મારે કદી આયા નહીં લે. અને આવા દારા આવશે લે મારી જિંદગીમાં. મારી જિંદગી નરક છે લે મારા માટે લે. મારી જિંદગીમાં ધૂળ જ પડી લે લ્યા. ખરેખર ડોસી હતી તો તાને તો મારા સુખના દારા હતા ના. ડોસી જતી રહી એના પછી તો ચીવા ચીવા સપના આવે. આ તારા હાલ ભયાનક સપનું કેવું આવ્યું? એક બાજુ વાહન ગાતો, એક બાજુ વાસંડું વારતો, એક બાજુ પેલો કચરો વારતો. ના ના, મારા મરતા મરતા મારી એક છેલ્લી ઈચ્છા પૂરી કરવી છે. પણ મારા ગામવાળા મારી ઈચ્છા પૂરી કરશી મને લાગતું જ નહીં. પણ ના, મારા ગામવાળાનું વાપરવું નહીં. મારે ઘરનું બાયનું મારે ખુલ્લું રાખવું છે. કારણ કે મારે ઘર સંસાર વસાવવાનો હે અને મારે પાછળ પેઢીનું નામ રહે ને એવું કરવાનું. અને ના હોય તો એક વખત પાઈની જ જાઉં. આ બંકોરીને એક વખત પાઈની જ જા. કારણ કે પછી પાછળ મારી પેઢીનું નામ રહે ચોપડે. કારણ કે પછી મારા આગળ પાછળ કોઈ ના રહે તો પછી આ મારા જમીન જાયગરીને બધું કોણ હાચવે લે? ના હોય તો ગામવાળાને કહેવું હે અને પછી મારો મેર પારી એટલે એક પ્લાન થાય. 4-5 જણાને કહેવું પણ હારે પ્લાન મને કોઈ ગોડો ગણશે લે. આટલી ઉંમરે કે જશું હવે તારે આ બધા ધોધ્યા ચો કરવાના આવી. પણ મારા ગામવાળાનું વાપરવું નહીં. આ રોજ ઉઠીને રોટલા કરવાના થાય બાજરીના, રોજ ઉઠીને મજૂરી જવાનું થાય. એટલે ડોસી હતી કાદી મારા જિંદગીમાં હું ખાટલે બેઠા બેઠા ખાતો. પણ આ મરી જઈ તારની તો શીખમાં મારી જિંદગી ચાટ જેવી બની જઈ લે ખરેખર. ના ના ના, પણ મારા હવે પ્લાન બનાવવો જ પડશે. ગામમાં જવું હે અને ફટાફટ ના ગામમાં નહીં જવું. કોઈ બેહું ઘડીક વાર પછી આટલામાં કોક આવે સારું તારે મેર પારું. ઓહો, આ તો લે પેલો વાટા કોને મારા જેવી જિંદગી બની છે. મારા જેવી માર તો ડોસી મરી જઈને હું તો ફરું. પણ તો શી ખબર આ 80 લગભગ મારા અંદરથી હું 80 વર્ષ સુધી જોઉં. શી ખબર 20-25 વર્ષનો થયો પણ હજુ આ સુધી કઈ દી કોઈને ઠા નહીં પરાયો. બે જલ્દી બોલો જ માર કોમ હે. એ તો ખરા બોલો. એક વાત કહું વાપર. બોલો. કોના જોડે આ પ્લાન રચ્યું તાના આ બધા બોલાવી લાવશે એટલે ઠાય પડી જાય. અને જસુભા કોડી બીજી વાર ચડી જાય. મેં પડી જાય હું કહું. બોલો. હા તો પર ચો હેડ્યો માર હેતર જાવું હે. એવું જજબા શું થયું? એક કેટલી ફેલ થઈ નહીં કી મારી લે. શું વાત કરો? ડોક્ટરે છૂટી નહીં પડે. પણ જજબા દવા લાયક નહીં લે. ભાલે જજબા પોણી ભલાવ. તો જલા વાટો લે. લો જજબા. હવે ઠીક ને જજબા? તો ઠીક હે બટી. અઠવાડિયાથી તો ખાટલામાં પડી નહીં રહેતો હું. દવા લાયક નહીં લે. દવાના પૈસા નહીં ત્યાંથી હું લાવું. હવે નહીં બચી કું હું તો કહું ભગવાન ને કહું લઈ ના કરતા
અને કાકુ સોરી મેલ બીજું કોઈ નહીં. જસુભા આવું ના કહો યાર. તાર હું કરું કે જો મને હજી પરણાવવાનું નહીં. અલ્યા તને પૈણાવાળા તો આપણા ગામમાં કેટલા પડ્યા છો ઓછા હી. હવે મારો ઠાપર તો નહીં લે તું તારો ઠાપ ચોથી પારવા માંડે લ્યા. એના કરતા હું તો કહું ભગવાન લોકો લઈ લે તે ગમે તે ચોક બીજા નાખો એક નાખજે પણ વૈકંતી હાલ સોરી મેલ ત્યાં દસી થવું અને કોઈ ગોમ વાળું ખબર લેવા નહીં આવતું મારું. જસુભા હજી મારું વિહમ નાચવાનું નહીં તમારું વરઘોડામાં? વિવામ તો હવે હું નાચ્યો હવે ઉંમર થઈ રહી લગભગ તો 4-5 દાડા કાઢીશ પછી આ શરીર અમે મારું ખ્યાલ હે કેટલી એ ખ્યાલ હે. જસુભા રોવો નહીં. વાટા મારી જિંદગીમાં શી ખબર હું દૂર પડી હે. હું બોલાવતા આવું હેડો. મને શરીરે સારું નહીં મને ઊંઘવા દે. તમે ઊંઘમાં બોલાવતા આવું જગુભાઈ અને ને જેઠાભાઈ હો. હા વાટા છે આને બધા આવશે ને એટલે પછી મનની વાત કહી દે. આજે પાડો કરી ગયો અરે તો નહીં જગુભા અરે લે હમણાં આ પાડા જોડે શું કરો? લે ભલા ભલા પાડો બંધ બોલ જસુભા બે ફોન થઈ ગયા. જા હોય હા પૂછી ઈવન ઉધરો બુધરો ખાતા હતા ને કોઈક બીમારી કોઈક કિડનીમાં અહીંયા ને ફેલ થઈ ગઈ કિડની. ના હોય હા આ તો હેડ તો હું આવું ખાવા હું પેલા જેઠાભાઈ એમ બોલાવતો હતો. હા બોલે મેં કરી જાઉં પાડા બાડા બંધા નહીં મને જવા દેજે પેલા એમના જેઠાભાઈ હા જેઠાભાઈ જલ્દી લે બટ્ટે આખો દાડો હું પાડા બંધ કરો. એટલે પણ પાડો તો બંધવા પડી બોલ બોલ આ અનર્થ થઈ જાય પાડા બંધામ રહ્યો હતો. ક્યાંનો અનર્થ થઈ જા આપણા જસુભા બીમાર પડ્યા અહીં. અલ્યા પરમદા તો મારતો ચા પી ગયા વાળામાં યાર પમદારમાં જસુભા જતા રહ્યા અહીં. કેમ પૂછ્યું ને અહીંયા કિડની ફેલ હ. ના હોય લે હમણાં હું જાતો હતો ને આમ ખેતરમાં આવતો રહ્યો ને તે મને ટોકો પાડે છે ઉધરો ને બુધરો જબ્બર આવતી હતી. એવું હતું એમ પાણી પાણીને આવ્યો બધું ઉપરા જગુભાને કહીને આવ્યો. હારતા હેડ હું આવું હેડ તાન આ મેણું રહી જા. એટલે સાચી વાત છે મેણું તો રેહા પાવ કાલ ઉઠીને કોક કહી જાય આપણને હા તમે પાહી એના ભાઈ હો. હા ઓ હેડ હેડ હું તને આવું હેડ જે હેડ લો હળો તાર. દાદા હેડું જો દેખાતા મોટો તમે બા તો કાકા હેડે એમ તો ભલા મને તમે ખબર નહીં હો શું થયું? અલ્યા જસુભા ચેર જતા રહે એમ છે હાલ તો મટક વાગ્યું. ખબર નહીં એ તો બા પેલો ઓટો નહીં આપણો હા હીરો મને કહી ગયો કે કોક જસુભાની કિડની ફેલ હો કિતની ફેલે હા તો કો ટકા સેવા ભારે એટલે નક્કી ના એ કહેવાય. તો વાત સાચી પણ આબુ નહીં તમારે બોલાવા હું તો ગમે કોમથી જઉં. પણ હેડો લે બોલાવા હેડો ને કાક જતો રહે હન લે તો તો. કેવરા નીમ રહી જા બા હેડ જે તો હેડ કર. લડો તાર બટી હા બોલો ને. તો એમ કર આપણે જશુભાઈ ના ઘેર જા અને હું પેલા રાવતા લઈને આવું કેમ કે કાલ ઉઠીને કોક કહી જાય વાહના કે જો ભાઈને લેવા ના રહ્યો ને એકલો એકલો જતો રહ્યો તો પેલા રાવતા ભાને તમે બે જણા આવો. હા એટલે હું રાવતા લઈને આવું એ પાછો એક તો રોટલા કાઢામાં ઊંચો આવતો નહીં ખબર નહીં પડતી એને કઈ ઘેર હું થાય હે તો હું જાઉં. હા તું જા એ નંબર રાજ ને કહો હા ના હોય ને તો મને ફોન કરતો હું ફટાફટ આવું હો જલ્દી આવજો હો પા. એ હારું તું જા હેડ હો હારું મને જવા દો રાવતા ઘેર અલ્યા તારી આટલું કેમ આયા નહીં લે કલાક 1.5 કલાક થઈ ગયો લે. આ વટાણ કીધો શીખવા મારો પ્લાન સક્સેસ થયો કે નહીં થયો? સક્સેસ ના થયો તો તારે તો એનો સોબરે તોડી નાખું વર રાખો લે. આ કલાક 1.5 કલાક તો હજુ કોઈ આવ્યું નહીં. આ નેરિયમથી કોઈ જતું નહીં પેલા નેરિયમથી કોઈ આવતું નહીં. શી ખબર લે હવે હું આ કોઈ દોઢું જ નહીં કહી દીધું ને તે અપુચા આ વાર લાગતા નહીં યાર કે જગુભાઈ અને બીજું કોણ પેલા ટેકા વાળું એટલે આ તો બા લ્યા જગુભાઈ બા વરાઈ ખરેખર વાટે કીધું છે તારે પ્લાન સક્સેસ થઈ જાય અમારો. પછી તો જસુભા પછી તો હા ગોઠી લ્યા જસુભા બા ઇવન ને જગુભાઈ આવતી પહેલા મને નાટક ચાલુ કરી દેવા દે એટલે પછી મારા સમાચાર ને બમાચાર લઈ અને પછી બધા આવી એટલે આરી હિસ્ટ્રી ખોલવી એની પહેલા મને ઊંઘી જવા દે. આવ જા કે જસુભા ઓ જસુભા જતો જ દે રે ને. ના ના કમ્પ્લીટ જસુભા જસુ જગુભા હા આવ દેવા બામાં મોતો લાવો
શું થયું તો આ શરીર ચો હાર્યું હોય મારે શું થયું આ તકલીફ નહીં તો ઉંમર પર રહેવાની હતી કેટલી ની બા હા તો જે જગુભા ખાટલો લેવા ગયા ખાટલો લેવાની આટલા તારું આ એક તારો જગુભા અમે સોલે લાવો થોડો પાછો આયા મગર તડકો આવો લાવો હેરો એ હું કહું તમે બે આવો હું ચા મેળ દઉં ચા નહીં પીવો બે હા ચા નહીં પીવો મેં સોલે ઉભા થાય ખાટલો સોલે લાવી હું કહું જગુભા હા હું કહું હું ચા મેળ દઉં તમે બે આવો બાંધ બે ના ના હા? બે પેલા ના, બેહને તું પેલા. તબિયત તો નહીં હારી એ રો બાવા બે આવતું ને? જગુભા કોઈ ખાવા ભાવતું નહીં ગરમ ઉતરતું નહીં એવું હો? પણ ભલા મને અશુભાનું શું થઈ ગયું આ આસુબાનું બે દારામાં જ થઈ ગયું હાર્યું એવું હો? આ કેટલીનો શીખવા લેવાનો હોજો હતો ને ત્યાં દુખા જો હરીફાઈ તો જો તો પણ હરીફાઈ કે મોટા દવાખાને બતાવવું પડશે તે પછી પૈસાની સગવડ હતી નહીં અને પછી ચોથી લાવું હું પૈસા પણ ભલા મને હરીભાઈ તો જવાય આટલું બધું દુખન હું મોટા દવાખાને ગયો તો ધારપુર તે પણ ડોક્ટરોની બીક લાગે તે પછી હું ચો જઉં તમને નહીં ખબર અરે ભલા મને ડોક્ટરે પણ હવે ઓપરેશન કરાવી દો યાર ત્યાં વગર ના ખોટા ઘર જતા રહ્યા ઉપાધિ થાવ પૈસા પૈસા અરે પૈસા ભલા મને મફત તારપુર તો મફત કરો પણ મને ડોક્ટરોની બીક લાગે હે ને. એટલે આવા ડોક્ટર ને બીક રાખે એમાં એમાં જતા રહ્યો હું તો કહું ભગવાનનું કોઈ એના કરતા લઈ લેતો સારું એના કરતા અમે દસી કરા એના કરતા ધાપુ તો તરડા કરતી જા ફીમાં વળી કદી ચૂકવાય નહીં મફત થાય બા તમારી વાત સાચી હે હું તો કહું લાખ રૂપિયાની વાત છે પણ મને ડોક્ટરોની બીક લાગે છે પેલા નર્સ આવી નર્સ હા એટલે આવડે ઇન્જેક્શન લઈને આવે મને ઇન્જેક્શન ની જ ડર લાગે યાર હા તને બધું ચોઈ છે બાહુ તો કેવું ના હોય ભાઈ મને એક જ તો હું નોમથી નહીં જવાનો જગબા શી ખબર હું તો કોઈ દસી કરે એના કરતા લઈ લે તું ઉપર સારી વાત છે હા સાચી છે ઓ અમે દસી થા કરું એના કરતા તો બીજું કેવું ચાલે બસ હાલ તો બીજી જ શાંતિ હે એવું હો? હા ભગવાનની મહેરબાની કોણ આ થોડાક પૈસા હતા તે પૈસા મંગાયા હી પણ હજુ આયા નહીં કોણ એવું પણ તમારે ઘણા નહીં પડ્યા જો પૈસા પરાય મારે પડ્યા છે ભલા મને મરતા મરતા કહેતા જાજો લ્યા આહા કદી જિંદગી મને રૂપિયા તો જગ્યાએ કદી હથેલી રૂપિયા લે અમને હાલી નહીં મારા બા કહેતા કે બેટા જશું કદી કોઈને રૂપિયો હાલવા નહીં કે કદી કોઈના જોડેથી લેવા નહીં સમાચાર લેવાયા એની જગ્યાએ તો પૈસા માંગવાની વાત કરી રૂપિયો નહીં રાખતો હું ગીજામાં રૂપિયો હોય એવું હો? તો કેમ તમે એકલા જાય બીજા કોઈ આયા નહીં આમાં તો અઢે અમને એકલા કીધું અને આ બા વચ્ચે ધચ્યા બાને લાવ્યો એટલે હું હટાન તો કેટલા જણા કહી રહ્યો તમને કીધું અમુક બાને કહેજે જેઠાલાલ ને રાવતાઈ ને આગેવાન ને કહેજે મફતલાલ ને કહેજે બધા નામ લીધું હું એ અત્યારે આવતા સીતા હા આવતા જશે વાત એવી છે કડવા ભાઈ હા કડવા ભાઈ અલ્યા જલ્દી હેડો કે યાર અરે આવડી શું હતા રે હા વાડા યાર હેડો કે અંદર થઈ જા ચમ અનર થઈ જાય એટલે પેલા જસુભા નહીં હા એ બે ફોન થઈ જાય અલ્યા એને કારેંગા જેવું શરીર થઈ રહ્યું ને એટલે હું બે ફોન થઈ હું થયું એમ તો કેમ પેલા ડાકુ પાણી ઓમ પડે બાબા હા. ફટાફટ જા હું આવું હેડ. હાલ આવજો હા લબડી 5 મિનિટમાં એ હાજર હાલ હેડો તમે અલ્યા મને રૂમાલ લઈને જવા દે ના આરો આ જતો રહ્યો છે કાળેંગડા જેવો થઈ રહ્યો બરોબર મને રૂમાલ લઈને જવા દે ફટાફટ. અલે જસુભા હા તો હારું રાખ્યું તું રાતા એમ બગાડ્યું નહીં ના 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 અમે તને તો કેમ ગોમમાં બગાડી બેઠા હોતે કોઈ ના આવે અમારા તો આવસી લે આ તો બાર ઈરણે થઈને બેઠા હોય તો ખરેખર મોનસો પડ્યા આપણા વામો મોનસો પડ્યા બીજું કોઈ નહીં હા તો. મજામાં હા રાવતાઈ તબિયત પાણી હારી યાર હા બા હા બેહો ચાલ આ બા તમે અમને જાય ત્યાંના બધા નાટક ભજવ્યા હા બધા નાટક જ સમજો તમારે તો નાટક જ જોવું એમ બધા ખરેખર આટલી ઉંમરે લે ચશ્મા પહેરી તું હારો લાગી લે હારો લાગી લે ઓય, અમારે પેલો શોખ નહીં થતો ચશ્મા પહેરવાનો તો તાર ચાલતી આ બધા શોખ રાખવા માંડ્યા લે મોતિયા ઉતરાય ભાઈ હા તાણે ખરેખર મોતિયામાં તને એક વાત કહું આવા ચશ્મા ના હોય ચકરી અડધું ફરી ગયું એટલે તારું પેલા ગોળ ચશ્મા હોય ગોળ ચશ્મા હારે તો પેલા હીરો પહેરી હીરા એકલા ના પ્યારે તો તો? ડોક્ટર બધાને આવાજ આલે ઠંડક આ તો ઠંડક ના આલે કેમ કે મારે હે ને જમીન વધારે આવું ને એટલે તડકાનું મારે બાર બહુ આવવાનું હોય એટલે ડોક્ટર કે અરે ભાર ઠંડા ના રાખો તમે અરે ચાલશી તમે વાત કરો યાર ભાઈ હીરા જ પહેરતા હજી બધા તું બંધા છે તું બંધા ચશ્મા રે ને ગોળ ચશ્મા ના પહેરાય લે કદી જિંદગીમાં બધી પહેરે તમે તમારું સંભાળ હળો એકદમ ના ઓ જસુભા હે હું પડાવા બે મુચર કરતા હતા એ તો ચશ્માની વાત હતી અલ્યા આ શું કર્યું લ્યો કોઈ ખબર જ નહીં સાહેબ
એટલે ભલામણ તો અહીં ખબર હોય ખબર રાખો તમે આવો તાળે ને ઘેર એ તો વાત સાચી પણ નવરા નહીં હા, બીજું કોઈક લેવાનું મેલવાનું ના આવે ફટ લઈને આવી જાય બીજું કોઈ નહીં. સમાચાર લેવા જાવ ને તાને ખબર પડે. હા સમાચાર લેવા જાવ ને જગુભા તાને ખબર પડે કે મોનાને કયું દુઃખ અને કયું દુઃખ નહીં. કોઈ કીધું ખબર પડે ને ખબર ના પડે કોઈ નહીં તાણ બા એ તો પછી ગામમાં ખાલી આગેવાની ના કરવાની હોય. કોક તારો પણ- ભાઈઓ બેહવું પડે. મારો બધું પાણી મેલો ને એટલે રાવતાજી હા. તમે ચોકન ચશ્મા મોતિયા ઉતરાયા કજો તારપુર તાણ આ ભલામણ જસુભાઈ કીધું પણ જાતા જ નહીં ચમ હું દીધો તે કોઈ સેવા જ નહીં તારપુર લે તમે હું વાત કરો યાર કેમ? એમની સારવાર છે હતા હાલ તો તમારે જમવાનું બધી રીતે તમારે કમ્પ્લીટ છે તમે તાર જતા રહો તમારે ગમે તે હશે ને તો મટી જાય આ જસુભા હા 108 ઘેર લેવા આવે ભલે ભલે 108 આવતી હા. અને ભલે કે સારવાર ની પણ આ બંકો આવડા ઇન્જેક્શન થી જ બીવાય બીજું કોઈ નહીં. પેલા નર્સ લઈને હેડે આવી પેલા થારીમાં એના ઇન્જેક્શન થી જ મને ડર લાગે બીજું કોઈ નહીં રાખતી. તમે માય કાંગલી કે આવો એટલે વાત કહું આ તો ખાલી કાગળના જ વાઘી કાગળના જ આ તો પેલા બોલતા ઇન્જેક્શન થી બીઆઈ બોલતા જ આવડે ખાલી હા વાત વાપરો હા. એ બધી વાત મેલો હા. બરોબર જેઠાલાલ હા. હા જગુપા રાવતઈ હા. બરોબર મને એક વાત કૂચી રહી હે મનમાં હા. જો તમે રાજી હોય તમે સાથ હાલતા હોય રાવતઈ હા બોલો બરોબર બા આ કહેવાનું વાપરજો હા તમે રાજી હોય તમે સાથ હાલતા હોય તો મારા મેળ પડશે બાકી મેળ પડશે નહીં. એટલે વાત કહું તમને પેલા કડવાઈને કીધું તું કે નતું કીધું એટલે કરવાઈને ચાંદનું કીધું છે હજુ આવ્યું નહીં રહ્યું. હા? ઓ પાછો તમને ખબર નહીં ને ટોયલી બધા કરતે જેલું મગજ છે એ એનું. પાછો ને ખાવાનું હોય ને તો દોડીને આવે આવું બોલાવવાનું ના આવે એ ભોજ તો- પછી હાલવા પડી એટલે સારી રીતે આપણે ઓય. ઓળખીએ અમારા વાબો જેવા માણસો હોય ને એ રાતે આપણે સારી રીતે ઓળખીએ. હાલ પછી કરવી જોશી કહી દેશે જોશી જ ને હા તો હું કહું ફોન કરો ફોન હા? ફોન હા વઢાણ ફોન કરો વઢાણ વોટર ફોન નહીં કરવો તો વોટો તારનો ઈ રંગાત જો હજુ કેમ આવે નહીં એવું છે વાઘાઈના વાદ્યો સડી જાય દારૂ એ જો જસુભા હા 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 ઓટો એકલો જ વળ્યો હા તો અલે પેલા હાલ આવતા તો જો જ્યાં પીવા જતો રહેશે બીજું કોઈ નહીં હા પીવા અડ્ડે જ પહોંચી ગયો બા ના ના એ આવતા જશે હા તમે એકલો પેલા આવી આવી અલે તને થોડીક શરમ હાથ નહીં લ્યા ભાઈ આ બધાને બોલાવા છે બધાને કહેવા નહીં આવ્યો હા હાલ તો વાત બસ બે તાર હું કહું હા. તો જે કરવી તાર એ આવી જ છે હા હા. તું આવી ને? ના પીવા નહીં ગયા આવી જ છે હા તો તાર બેહું જ બે ના હું જવું ચાલ માર કોમ હ. તો કે જાણ એ તો જાણ નતું કીધું મને આ દાદા જસુભા હાર વાત દાદા હો? એના છોકરું હારું બાપરું બધા કહેવા જીતું પણ એને તો એ હોય તો પારવાળો તો કરી આવો કે હગુ બગુ ખરેખર અલ્યા હું મારો ઠા પાડવા માટે તમે બધાને બોલાયા અને તમે લે વાટાની વાત તો કરો જગુભા વચ્ચે પેલા હું વાત કરું એનો તમે નિકાલ લાવો અને જસુભાનો ચોક મેર પાડો એ હારું હતું બાપરું હોય તો ગોતિયા લખજો એ તો આપણે ચોક કરશો હારો નતા આ બાજુ કળવાઈ હા કરવાય ના એટલે આ જગુભા પેલા જેઠઈ બાય આવીને બેઠા હી લ્યા રાવતી બધા જગુભા રૂમાલ લઈને આ લાગા જતો રહ્યો 100% વિકેટ જીએ સારું કરી રૂમાલ લઈને આવ્યો એટલે મને જવા દે તો રૂમાલ લઈને તો આપણે આમ તો બોલ બહુ કરતો હતો આરે મારી યાર ગામમાં આબરું બહુ કાઢતો હતો ઓવા લાય રોવું તો પડશે જ ન થોડું તો ને આ કાળેંગરા જેવું શરીર લઈને જોગી જતો રહ્યો પણ આમ તો થોડું ભાઈબંધ રીતે સારો હતો આપણો બોલા સારો બોલતો તો પણ મારો હતો એટલે મને થોડું જોવા સુધી મારો ફેરું રે ફેરું રે જો આ નહીં લાવે કે મારો ફેરું રે આ તો રોવા એ કરવા ચાલો વે અલે તમને બધાને શરમ આવે ને આવતી યાર ચાલ આ ટપકી નહીં ગયો એ તારી જિંદગીમાં ધૂર પર લ્યા આ બંકો બેઠો લે તું ડાયરેક્ટ ચોકર મોકલવાની વાતો કરી લ્યા અલે જગુબાન બધા એ રૂમાલ લઈને બેઠા પેલાથી ભાડતો હતો બરોબર મૂકો આરો ટપકી ગયો 1% ગયો એ તેરી જાત કા ભેજા મારો નહીં દેખાતો લ્યા યાર એ રાવતઈ હા તમે યાર રીતે બોલો તો સારું હા એ રીતે જ અને તારે યાર ડાબડી જેવા ચશ્મા પહેરીને જોતી આયા એ બધું જા દે
મારી વાત તો આપણા ડાયલોગ ફેમસ લાવ્યો છે તું હા ઘરનો લાવ્યો ઘરનો જાતે જ નહીં બને રાતે જ બનાવ્યો છો લાજો તેરી જાત કા ભેજા માલુમ હા ખરેખર આનો ડાયલોગ ફેમસ થઈ ગયો બીજું કઈ નહીં વાત તો ફળ લે તું હા એટલે તને થોડી કે શરમ હાથ નહીં લ્યા એટલે તું આપણા વામો રહી નહીં રહેતો લ્યા ચમ એટલે આમ? એટલે તમ આ કે તો ટલ્લી ના થાય આ કે ટલ્લી જગુભા હા. જો તમને ખબર હે ને મારી તો હવે તમારે તો રોજ પીન પડ્યા રહ્યા હોય તો પછી યાર એ બધું જવા દો ઓછો ખોલીને હોમાં જોઈએ સતી આવે એવો રોવા ના બે જવાય પણ એ દૂરથી જોયું તાં તો બધા રૂમાલ લઈને હતા જગુભા જોડે રૂમાલ હે. ના જીવતા લોકો લે પણ જગુ ભાતો આગે વણી તમને એ તો થોડીક તો ખબર પડે ને કે ખેસ હોય અઘાત આ જસબા મેળો પણ તમે કેવા માંગતા તમે એવું કહેતા હતા એમ કહેજો આ બધા ભેગા કર્યા હા આ ઓઠો આયો તો ઘેર બોખા પાડતો હું હતું કેજો એ બધું આ તમને એક વાત કરું જો વાત વાપરો હા. જગુભા હા પછી બા હા. જેઠાલાલ કરવાઈ અને રાવતે બોલો મને લગાડે શરીરે કે પછી પગે કે પછી હાથે મને કોઈ તકલીફ નહીં વાત વાપરો બીજું કોઈ નહીં તમે બે બેઠો તો પેલા. આયા ના થો ઈ યાર આરી વાત ના કરી હોત ને તમે તો હું મોદો પડ્યો હું હા. તો તમે મારા ઘેર આવો તે નહીં એટલે હોય અમારે આખો દાડો કોમ બગાડી તાર પાન બેહવા જવાનું ને એટલે વાત વાપરો હા. અને શરીરે કોઈ તકલીફ નહીં હું કમ્પ્લેટ હટ્ટો કટ્ટો છું તો તાર હું ખોની હું હતા સ્વામી એક જ છે જગુભા તમે જો પૂરી પાર પારો તો પછી આ બંકાને જોયા જો રહ્યા નહીં વાપરો તું એ બધી વાત કરજો હો. પૈસાની વાત ના કરતો કોઈ જોડે હાલ પૈસા નહીં હો ભાઈ. એટલે બીજું કોઈ નહીં એટલે વાત સાચી આ પાવ કેવો ખબર હે ઉઘરાણું નાખ્યો હોય જોડે ખૂટ્યા લાગે મારું ઘર મંજૂર નહીં લ્યા મારું ઘર મંજૂર નહીં તે હું તમે પૈસા બાબતે વકન બોલાવું વાત વાપરો હું હારા સમાચાર હાલવા માટે તમારો અહીં બોલાય આપણે વાતને ખુલાસો કરો જગુભા હા જો તમને કહું તમને ગમે તો હા પાડજો ને ના ગમે તો ના પાડજો આ કો તો ખરી પણ વાપરો. એ બા જો હોય તો વ્યવહાર હશે તો ગમશે ના કપાઈ ઉભા થઈને હેઠતા થઈ જા બરોબર એટલે તમે તમારા પહેલું થોડું સારું વિચારવા માંગો કે નહીં માંગતા પણ પછી આરી ઘર રહ્યું એનું ખુલ્લું રાખવા માંગો કે નહીં માંગતા તમે વાપરો ભાઈ વ્યવહારે બોલે ને હા. તો કોઈ ખારું લાગે પછી બિન વ્યવહારે બોલતો ને તમે કે ઉભા રહેજો હિમા કરે ના ઉભા રહી ખબર આ બંકો ને વ્યવહાર જ બોલશે બીજું કોઈ નહીં જગુભા જો તમે કહું આ કોણ હતા વાત કરો મારે હા લગ્ન કરવાહી તારા મોહણીયામાં જવાની ઉંમરથી લગ્ન કરવાના ચોખા એટલે જગુભા હા આ વ્યવહાર નું નહીં બોલ્યો બંકો બધા ઉભા રહો લ્યા બરાબર લે. અરે તારું કારેંગડા જેવું શરીર લઈને તારા તારે ડોસી લાવવાની ઉંમર રે તું આ ઢોકિયા જગુભા તમે મારું ઘર ખુલ્લું રાખવા માંગતા નહીં હે જગુભા હું આનું તો 12 મહિના ઘર ખુલ્લું રહે છે એટલે ખુલ્લું રાખવાનું કે આ યાર. એ વાત વાપર હું કહું વાતમાં થોડો પોઈન્ટ હે બોલો એનું ઘર ખુલ્લું રાખવાની વાત નહીં કરતો હું તો મારા બીજું કોઈ નહીં ઘર સંસાર ઓસાબાનો મારા ડોસી મરી છે 35-40 વર્ષ થઈ છે બરોબર તાનું તે વાહન કાતો તારે હાથની સપાટો પેલી લાલ થઈ ગઈ અને હું તો કહું તમે બધા થા પારી અને ફેરથી આપણે મેર પારો એ તારા મોહણીયામાં જવાનો ટાઈમ આવે ને તારે ડોસી લાવી હેલ્યા એટલે વિચાર તો કર અત્યારે એટલે પછી પાછળની મારા પેઢીનું નહીં વિચારવાનું આ 15 વીઘા જેવી જમીન રહી આ ઘર રહ્યું એ બધું હું પછી તમારા નોમે કરાવવાનું મારે મારા અમાર નહીં જોતું તું તાર ધર્મા તું હાલ દેજે પણ આ બધા ના હોય નાટક તારા એ જગુપા બીજું મારે કોઈ લેવા દેવા નહીં એ વાત વાપરો એ બધું તમે બંધ કરો બીજું કોઈ નહીં આપણે પહેરવાનું હોય એટલે તમે બધા આવી જાજો બરોબર વાત વાપરો કંકુત્રી હોય આપણે પેલા મંગલમ વાળો રે ને એક જ સપાઈ દેવો પણ જસુભા અને આ ફોટો આપણી ઉંમર હા ફોટો થોડોક એડિટિંગ કરીને કમ્પ્લીટ કરી દેવો એટલે હોમલિયા ખાય પડી જાય પણ વાતો તમારે પરણું જ પહેરો મને અનુકૂળ આવ્યું નહીં એટલે હું આ હેડો ઘેર અમે લઈ આવ્યો ભાઈ. એટલે તેમ અનુકૂળ ના એટલે વાત વાપરો બીજું કોઈ નહીં મારા કન્નું સારું થાય એમાં તમે રાજી એકે નહીં પણ આ છોકરાને પરણાવવાનો હોય તમારે ના પરણાવવાનું હોય. ભલા મળે આગેવાની અમારે કરવાની છે નહીં કરવાની એમ નહીં એટલે આગેવાની બધાય કરી છે કુપા મને ખબર મને સારી રીતે આગેવાની આવવાના પણ મારું કેવું ઈ બા હા. હું કહું ખબર કેવું માંગુ તમને
મારા કનું તમે હારું રાખવા માંગતા જ નહીં, બીજું કઈ નહીં. હવે આટલી ઉંમરે હું વાહન કહું, હું કચરો વારું, તમને સારું લાગે? તો પોતરીઓ મોટાને પહેલા કેવા પહેરવાનું પોતરી હાજી તો ને તો 35 વર્ષ પહેલા તો જે મારા હતી ને સુખી, હા એની મહેરબાની હતી. પણ હવે પછી મારા મંદી આવી ને ત્યાંથી તો તમને ખબર હે ને કેવા દાડા આયા મારા. હવે એવું કરજો કહો પરણાવજો તાન બીજું શું કરજો હું કહું હા આપણ તો આવ્યું કોઈ થોડું કે ગમતું નહીં બરોબર, પણ આવની આરી તો તમારી આ છે પછી આપણે તો આયેલા જ છે. એટલે બીજું કોઈ નહીં. આ બંકો લાવો ને એમાં તમે રાજી નહીં, બીજું કોઈ નહીં. તમે રા ને કાયમથી જ્યાં વાત અભરો, કાયમથી જ હું તમે સારી રીતે ઓળખશો તો. અરે આ તો આપણો આ વાત અભરો, મારી વાત અભરો જગુપા. હું તમને આરું નાટક વાટા જોડે કેમ કરાવરાયું ખબર હે? મૂકું જો મોદાનું કહીશ ને તો તમે બધા આવશો, અને જો રાતે હું હગાની વાત કરીશ ને તો તમે એકે મારા ઘેર આવશો. આ પણ એ વાત સાચી જશું બા તમારી. તમારે પરણવું છે ફાઈનવાનું એટલે ફાઈનલ જ. આટલી ઉંમરે આપણે 5-25 આવવા રાજી છો. સાચી વાત. હા હા આ તો આપણે હોજે ભાઈઓ ભેગા કરી ભાઈઓ શું કહી પછી નિકાલ કરીએ. મારા પાટણની બહે જગતા